હાથોડામાં 40 રૂપિયા આવે છે નામ બોલે છે બોલ અંબે માતની જય હે પેલા પેલા હવે આ બાજુથી ગણ 1 2 3 4
મહાબલી કંસ દેવકીજીના મુખે 8 બાળકનો જન્મ થશે અને એમાંથી એક તારો કાળ હશે. અરે હા મહાબલી કંસનો કાળનો હોય નારદ મુનિ. અરે પ્રધાનજી હા હાલને હાલ આપું સૈન્ય મોકલી હા અને વાસુદેવ અને બેન દેવીને પાછા લેતા આવો. અમારો હુકમ છે. બરાબર છે હાલને હાલ જાઓ. હાલ હવે દેવી તમારા ભાઈને ખુશી જોવો. અરે વીરા રંગીલો રાત આજે સમાણા સુધી ફરતો તો અરે હા મેં કહ્યું હતું. અરે પાછો વરવાનો હુકમ કોને કર્યો હતો? અરે મેં કહ્યું હતું. અરે વીરા શેના માટે કર્યો હતો? મારે તને એક પ્રશ્ન પૂછવો. અરે ખુશીથી પૂછો વીરા. અરે મહાબલી કંસનું મોત છે. અરે મારો પૈસો આટલું બધું મોતથી અરે હા હર મહાબલી કંસ મોતથી ડરી રહ્યો છે. અરે વીરા આકાશ કે પાતાળમાં તારું ક્યાંય મોત નથી. અરે છે. અરે વીરા તારું મોત કાંઈ નથી માટે તારા પ્રશ્નનો જવાબ મેં આપી દીધો. હવે મેં જાણ્યું છે. અરે નહીં છે ક્યાં છે તો બતાવ. તારી મુઠ્ઠીમાં. અરે મારી મુઠ્ઠીમાં કેવી રીતે? અરે તારા કુખે જન્મેલું બાળક મહાબલી કંસનો કાળ એ કદાપી ન બને. અરે વીરા મારા પૂછે બાળક જન્મે એ તો તારું ભાણેજ કહેવાય. ભાણેજ કોઈ મામાને ન મારે. નહીં મારે કોઈ તારી વાત સાંભળવી નથી. અરે મામાને ભાણેજ ન મારે. અરે તે હજી મારો પ્રેમ જ જોયો છે. હજી મારી દુશ્મની જોઈ નથી. અરે વીરા ભાણેજ ન મામાને મારે. હર મહાબલી કંસ જરાક તો વિચાર કરો કે તમારી બેનના કુખે જન્મેલો બાળક તમારું ભાણેજ કહેવાય એ તમને ન મારે. નહીં વસુદેવ મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. અરે અરે કારાગારની અંદર પૂરી દો પ્રધાનજી. અરે નહીં વીરા નહીં. હે અમરાનું ઉપરાનું લઈને કોઈ બચાવો ને જગમાં કોઈ બચાવો ને.
અને બેન દેવકીને હા કારાગૃહની અંદર પૂરી દો. બરાબર છે અને એક દરવાજે 100 મણના તાળા લગાવી દો અને 20 માણસનો પહેરો લગાડી દો. બહારનો માણસ કોઈ અંદર નહીં અને અંદરનો માણસ કોઈ બહાર નહીં. અને જ્યારે હા એના કુખથી બાળક જન્મે એ મને જાણ કરજો. જેવો તમારો હુકમ આ મારો આદેશ છે. અરે પ્રધાનજી, આ તમારા રાજા તો નથી માનતા, પણ તમને તો કઈક દયા આવી જોઈએ ને. દયા આવે તો માર ખાવો પડે મારા બધી બળતરા શું કરું મને ઘણી દયા આવે છે પણ મારા તો પણ રાખ છો હા કીધું મારાથી ને આ દુઃખ નથી થવાતું પણ હવે શું કરું હા મારા અરે દેવી, અરે ના પડે ના પહેલા તમે જે પગ મૂકતા આપણા માટે ગરીબ કસોટી નાખી છે. અરે હા દેવી, અરે દેવી, જેવા આપણા કરમ દેવી. અરે હા કરેલા બદલા દેવા પડે છે. હા દેવી, તમારી વાત સાચી છે. હે દેવા રે પડે રે સોને નરે કરેલા કરમના બદલા દેવા રે પડે.
અરે દેવી, બાળકને લડવા નહીં દેતા સંતાડીને રાખવું, નહીંતર તમારા ભાઈ મહાબલી કંસને ખબર પડી જશે તો એને મારી નાખશે. કારણ કે પ્રધાન અહીંયા ચોકી કરે છે. મારાને તો દયા નથી આવતી, પણ એને નથી આવતી. અરે આપણે બાળકને નિકાળી દઈએ. હાલો હા બાળકનો એવો અવાજ આવે છે મને લાવ અત્યારે પણ મારા માતાને જાણ કરો. હાલો મહારાજા મહારાજા દેવગીરા પૂઠે એક બાળકનો ધગમ થયો છે. શું વાત કરો છો પ્રધાન? તો ચાલો આપણે કાર્યકરની અંદર જવું છે. હાલો હવે હવે બેન દેવકી ક્યાં છે મારો કાર? લાવ મને કારને. અરે વીરા, આ તારો કાળ મંત્ર આ તો કોમળું ફૂલ જેવું નાનું બાળક છે. નહીં, મને તારી કોઈ વાત નથી સાંભળવી. નહીં. અરે મહાબલી કંસ, મેં તમારા પિતાને વચન આપેલું છે કે હું હથિયાર નહીં ઉપાડું, નહીંતર મારા બાળકને અડતા પહેલા તમારે વિચાર કરવો પડે. મને કોઈની વાત સાંભળવી નથી. લાવ મને મારો કાર. અરે આવું કોમળું બાળક હત્યા કરવી રવા દો. મામાને ન મારે, તમારું ભાણે જ કહેવાય. અને નાનું બાળકને ન મારે. નહીં. અરે જય વીરા, અરે ના, આપણું બાળક માટે નહીં તો હંમેશા ઘરમાં. હવે બધાનું. હવે બીજા બાળકનો જન્મ થાય તો મને જાણ આપજો. હું કોણ? મહાબલી કંસ. હા દેવી, મહાબલી કંસને જરા પણ દયા નથી આવતી. આ કોમળા ફૂલ જેવા બાળકને આ કાળી શીપર ઉપર પસાડીને મારી નાખી દેવી. અરે કિરતાર, આ તારે ઘેર કેવો ન્યાય છે? કિરતાર, તારે ઘેર કેવો ન્યાય છે? પથ્થરોને ફૂલડા ડૂબી જાય છે.
અરે ના હા દેવી. બાળકનું મરણ છે. ખરે દેવી, બાળકને સંતાડી દેજો, નહીંતર મહાબલી કંસને ખબર પડી જશે તો એને મારી નાખશે. અરે બાળકને ચૂકાવી દો. બાળકનો જન્મ થશે. હાલ લાય અત્યારે મારા જાણ કરું. હાલ હાલ હાલ. અરે ના બાળકને હટાવી દો. હા દેવી. અરે દેવકી લાજા મારે અરે ના મારું બાળક પૂછે છે એટલે તમારું ભણે જ કહેવાય. અરે દેવકી મામાને ન મળે. અરે બીજા કાંઈ દયા રાખો. અરે મને જરા દિયા નથી તારે ઉપર દિયા કરીને મારે મોઢાનું ગોતું રોકું છે માટે તારું મારું મારો અરે બીજા છ બાળક અમારા ગાડી ચક્કર ઉપર પસંદ કરીને મારી નાખ્યા છે. હવે આ કાચું બાળક રવા દે બીજા. નહીં લા તારું મારો અરે ના સાતમું બાળક પણ મારા ભાઈએ આની ચૂંટણીમાં પકડીને મારી નાખ્યું. અરે હા દેવી. ખરે દેવી, સાત સાત બાળકોના કાળી કાળી ઉપર ફસાડીને મારી નાખ્યા. મહાબલી કંસને જરા પણ દયા નથી આવતી. અરે ના કીર્તનના ઘરે કેવો ન્યાય છે. હા દેવી. ખરે દેવી, હવે તો કઈક અમારી ફરિયાદ સાંભળ હે પ્રભુ. સાંભળને ફરિયાદ અમારી, સાંભળને ફરિયાદ. સાંભળને ફરિયાદ અમારી, સાંભળને ફરિયાદ. સાંભળને
હરે દેવી મહાબલી કંસે આપણા સાત બાળકો આ કાળી સીપર ઉપર બસાડીને મારી નાખ્યા. હા ના હવે આ ધરતી ઉપર જીવીને આપણે શું કામ છે? માટે હે દેવી હું આ કાળી સીપર ઉપર મારું માથું પસાડી અને મારો પ્રાણ આપું છું. અરે ના આપ તો જો આપણે પ્રભુ વારે પધાર્યા છે. અરે ના આમ તો જો પ્રભુજી આપણી વારે પધાર્યા છે. માટે સોનેરી સમય આપણા હાથમાંથી જાય છે. હરે દેવી સમય તો હવે એને આપવો પડશે. અરે વાસુદેવ સમય હું જરૂર લઈશ. તમારા ક્રોધને શાંત કરો. હે પ્રભુ સમય આપશો એમ? અરે આ સાત બાળકો મારા કાળી સીપર ઉપર પસાડીને મારી નાખ્યા ત્યારે તમે ક્યાં ગયા હતા? અરે વાસુદેવ એમાં કોઈ મારો વાંક નથી. એ તો વિધાતાના ફાળે ગયા. અરે તો એ વિધાતાના લેખમાં મેઘ મારનાર મેઘ મારી ન શકે. અરે તો તને ભગવાન બનાવ્યો કોને? કોણે બનાવ્યો ભગવાન તને? કોણે બનાવ્યો ભગવાન? શાંત કરો. હું દેવકીજીના મુખે અવતાર ધારણ કરીશ. અરે પ્રભુ તમે મારા મુખે અવતાર ધારણ ન કરતા. કારણ કે મારા ભાઈ મહાબલી કંસને મારી નાખશે. અરે નહીં દેવકીજી, મહાબલી કંસ મારો વાર પણ વાંકો નહીં કરી શકે. અરે પ્રભુ અરે એટલે તો જેલમાં હોય અને કેવી રીતે તમે વાર વાંકો ન કરી શક્યો? અરે હા પ્રભુ, હાવ કેવી નાના બાળક જેવી વાત કરો છો. અરે આ જેલને સવા મણના તાળા મારેલા છે. અરે વાસુદેવ, સવા મહિના તારાને તો હું મારી માયાથી તોડી નાખીશ. અને સાતમની સોમવાર, આઠમની મધરાતે હું અવતાર ધારણ કરીશ. એક વાંસનો સુંગડો લેજો, એમાં રૂની પોલ પાથરી અને મને નંદગાવાને ત્યાં મૂકવા આવજો. અરે પ્રભુ 20 જારી કરવા આવ્યા
ધ્વજ કરે છે અને સવા સવા મહિના તારા બાંધે છે કેવી રીતે તમને નાની બાવાની મૂકવા આવી અરે એ ચોકીદારને તો હું મારી માયાથી સુવડાવી દઈશ ત્યારે તમે અહીંયાથી નીકળી જજો ભલે પ્રભુ અરે ના હા દેવી બાળકના દરમ થશે માટે ઘણું ઘણું હશે છે ખરે દેવી ખરે એ તો પ્રભુ પોતે પધાર્યા હોય એટલે અને હે દેવી પ્રભુના કહેવા પ્રમાણે આ ચોકીઓ પણ તૂટી ગઈ છે અને જો આ જેલના તાળા કેવા તૂટે છે દેવી લાવો આ બાળકને એક સોનલામાં લઈ અને હું નંદ બાવાને ઘેર મૂકી આવું અરે આનો નાથ અરે હા મુસળધાર મેઘ વર્ષે અને આ જમુના નદીના પૂર બે કાંઠે જાય છે હે પ્રભુ મારી રક્ષા કરજો કંસ તારો
હવે છે કોઈ